ગુજરાતની સરકારી શાળાઓમાં એક બહુ મોટી મૂંઝવણ હતી. ઇન્ચાર્જ મુખ્ય શિક્ષક કોને બનાવવા? પણ હવે લાગે છે કે એનો અંત આવી ગયો છે. સરકારે એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે જે બધું જ એકદમ સ્પષ્ટ કરી દેશે. તો ચાલો આજે આપણે એને જ વિગતવાર સમજીએ. આ સવાલ છે ને લગભગ દરેક શિક્ષક અને વહીવટકર્તાના મનમાં ઘૂમરાતો હતો. અને સૌથી મોટી તકલીફ એ હતી કે દરેક જિલ્લામાં પોતપોતાના અલગ નિયમો ચાલતા હતા. આનાથી કેટલી બધી સમસ્યાઓ ઊભી થતી હતી. પણ હવે આખરે આ નવા પરિપત્રમાં આનો એક પાક્કો ઉકેલ આપવામાં આવ્યો છે. જોઈએ કે આખરે એ ઉકેલ છે શું. તો સવાલ એ થાય કે આટલા બધા નવા નિયમોની જરૂર જ કેમ પડી? સીધી વાત છે. કારણ કે પહેલાંની જે પરિસ્થિતિ હતી ને એ બહુ જ ગૂંચવણભરી હતી. કોને ચાર્જ આપવો કોને નહીં એ બાબતે કોઈ સ્પષ્ટતા જ નહોતી. અને એટલે જ એક જ નિયમના લોકો જાતજાતના અર્થ કાઢતા હતા. આ સમસ્યા કેટલી ગંભીર હતી એનો અંદાજો લગાવવો હોય તો જો દરેક જિલ્લામાં નિયમોનું અલગ અલગ અર્થઘટન થતું હતું. વાત એટલી વધી ગઈ કે મામલો છેક હાઈકોર્ટ સુધી પહોંચી ગયો. એટલું જ નહીં, શિક્ષક સંઘો તો વારંવાર રજૂઆતો કરીને થાકી ગયા હતા કે ભાઈ કંઈક સ્પષ્ટતા કરો. આ બધું શું બતાવે છે? એ જ કે એક ક્લિયર કટ પરિપત્રની કેટલી સખત જરૂર હતી. તો બસ આ બધી જ સમસ્યાઓ અને સતત આવતી રજૂઆતોને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે આખરે એક નવો યુનિફાઈડ પરિપત્ર બહાર પાડ્યો છે. અને આનો એકમાત્ર હેતુ છે બધી જ મૂંઝવણનો અંત લાવવો. તો આ છે એ પરિપત્ર જે બધી ગેમ ચેન્જ કરી શકે છે. તારીખ છે 17 જાન્યુઆરી 2026. આ પરિપત્રની સૌથી મોટી વાત એ છે કે એણે અગાઉના જેટલા પણ આદેશો હતા ને એ બધાને રદ કરી દીધા છે. હવેથી આખા રાજ્યોમાં એક જ નિયમ લાગુ પડશે. સીધો અને સિમ્પલ ઉદ્દેશ્ય, વહીવટને સરળ અને એકદમ ટ્રાન્સપરન્ટ બનાવવાનો. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આ નવા નિયમો આખરે છે શું? અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ નિયમો સામાન્ય શાળાઓ અને પગાર કેન્દ્ર શાળાઓ બંને માટે બિલકુલ એક સરખા રાખવામાં આવ્યા છે. એટલે હવે કોઈ કન્ફ્યુઝન નહીં. હવે જુઓ, પ્રોસેસ એકદમ સીધી અને સરળ કરી દેવામાં આવી છે. ફક્ત 2-3 સ્ટેપ છે. પહેલું સ્ટેપ, જે તે શાળાની 10 કિલોમીટરની આસપાસમાં કોઈ એચટેટ પાસ કરેલા મુખ્ય શિક્ષક છે એ ચેક કરવાનું. બીજું સ્ટેપ, જો જવાબ હા હોય તો પછી બીજું કંઈ વિચારવાનું જ નથી. ચાર્જ ફરજિયાત એમને જ સોંપવાનો રહેશે. અને ત્રીજું સ્ટેપ, જો એવા કોઈ એચટેટ શિક્ષક ના હોય તો જે શાળાના જે સૌથી સિનિયર શિક્ષક હોય એમને આ જવાબદારી મળશે. છે ને એકદમ સિમ્પલ. અહીં એક બહુ જ અગત્યની વાત સ્પષ્ટ કરવામાં આવી છે. સિનિયોરિટી કોને ગણવી? આના પર જ તો બધા વિવાદ થતા હતા. તો હવે નક્કી થયું છે કે સિનિયોરિટીનો મતલબ છે નોકરીમાં દાખલ થયાની તારીખ. બસ, ભલે કોઈ શિક્ષકની બદલી થઈ હોય એનાથી કોઈ ફરક નહીં પડે. એમની જે ઓરિજિનલ જોઈનિંગ ડેટ છે એ જ ગણાશે. આ એક નાનકડી સ્પષ્ટતા છે પણ ખરેખર બહુ મોટી સમસ્યાનો ઉકેલ છે. ઓકે, તો હવે અમુક ખાસ જોગવાઈઓ અને સ્પષ્ટતાઓ પર પણ એક નજર નાખી લઈએ. કારણ કે કહેવાય છે ને, અ ડેવિલ ઇઝ ઇન ધ ડિટેલ્સ. આવી નાની નાની બાબતો જ મોટા વિવાદોને ટાળતી હોય છે. આ પરિપત્રમાં એક ખૂબ જ સંવેદનશીલ અને સાચી દિશામાં લેવાયેલું પગલું છે. એ છે દિવ્યાંગ શિક્ષકો માટેની જોગવાઈ. નિયમ એવો છે કે જો શાળાના સૌથી સિનિયર શિક્ષક દિવ્યાંગ હોય તો ચાર્જ સૌથી પહેલાં એમને જ ઓફર કરવામાં આવશે. પણ એ સ્વીકારવો કે નહીં એ સંપૂર્ણપણે એમની મરજી પર રહેશે. જો એમને ના પાડવી હોય તો બસ એક લેખિતમાં જાણ કરવાની રહેશે. એમના પર કોઈ જ દબાણ નહીં કરાય અને એમના પછીના જે સિનિયર હોય એમને ચાર્જ સોંપી દેવાશે. ખરેખર આ એક સન્માનજનક જોગવાઈ છે. પણ હા, એક વાત એ પણ છે કે જવાબદારીથી ભાગી પણ ન શકાય. જો કોઈ શિક્ષક કોઈ યોગ્ય કારણ વગર જ ચાર્જ લેવાની ના પાડી દે તો એમને કારણદર્શક નોટિસ એટલે કે શો કોઝ નોટિસ આપવામાં આવશે. અને જો એમના કારણો વ્યાજબી ના લાગ્યા તો શિસ્તભંગના પગલાં પણ લેવાઈ શકે છે. એટલે જવાબદારી સ્વીકારવી પણ એટલી જ જરૂરી છે. અને આ એક સૌથી મહત્વનો મુદ્દો છે જેને બરાબર સમજવું જરૂરી છે. પરિપત્રમાં એકદમ ચોખ્ખું લખ્યું છે કે આ જે સિનિયોરિટી ગણવાની રીત છે ને એ ફક્ત અને ફક્ત ઇન્ચાર્જ મુખ્ય શિક્ષકની નિમણૂક માટે જ છે. આનો ઉપયોગ બદલી, પ્રમોશન, ઉચ્ચતર પગાર ધોરણ કે બીજા કોઈ પણ આર્થિક કે સેવાકીય લાભો માટે બિલકુલ નહીં કરી શકાય. આ એકદમ અલગ વસ્તુ છે. તો આ બધું જાણ્યા પછી સવાલ એ થાય કે હવે આખરે બદલાશે શું? આ નવા પરિપત્રની ગ્રાઉન્ડ પર અસર શું થશે? ચાલો
એના મુખ્ય ફાયદાઓ પર એક નજર કરીએ. ટૂંકમાં કહીએ તો આના 4 મોટા ફાયદા દેખાઈ રહ્યા છે. પહેલું, આખા રાજ્યમાં એક સમાનતા આવશે. બીજું, વહીવટી વિવાદોમાં મોટો ઘટાડો થશે. ત્રીજું, નિમણૂકની એકદમ સ્પષ્ટ અને પારદર્શક પ્રક્રિયા બનશે. અને ચોથું, શિક્ષકો માટે એક ન્યાયી અને સુસંગત સિસ્ટમ ઊભી થશે. ચોક્કસપણે આ એક ખૂબ જ પોઝિટિવ ચેન્જ છે. તો એ વાત તો પાક્કી છે કે આ પરિપત્ર એક મોટું અને સાચી દિશામાં ભરેલું પગલું છે. પણ અંતમાં એક સવાલ મનમાં રહી જાય છે કે કાગળ પર જ્યાં આટલી બધી સ્પષ્ટતા દેખાય છે, શું એ ખરેખર જમીની હકીકત પરના તમામ વહીવટી વિવાદોનો જડમૂળથી અંત લાવી શકશે? આનો જવાબ તો કદાચ સમય જ આપશે, પણ વિચારવા જેવો સવાલ જરૂર છે. શું લાગે છે?